हेलो स्टूडेंट। क्वेश्चन है कि अगर તમારી પાસે લીલા રંગના વૃત્તાંશ, એક વાદળી રંગનું વૃત્તાંશ અને એક લાલ રંગનું વૃત્તાંશ હોય, ઠીક, તો મેં અહીંયા બનાવેલું છે ત્રણ જે છે એ લીલા રંગના વૃત્તાંશ બનાવ્યા છે, એક વાદળી રંગનું વૃત્તાંશ અને એક લાલ રંગનું વૃત્તાંશ બનાવ્યું છે। તો લીલા રંગનું વૃત્તાંશ મળવાની સંભાવના કેટલી? તો અહીંયા કુલ કેટલા વૃત્તાંશ છે? વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ, અંશ એટલે હિસ્સો, તો વર્તુળના નાના નાના ટુકડાને વૃત્તાંશ કહેવાય, બરાબર। તો અહીંયા કુલ જે છે એ 5 છે। કઈ રીતે? ચાલો ચેક કરીએ। 1 2 3 4 ને 5। તો અહીંયા આપણને મળશે કુલ ભાગ કેટલા મળશે? 5, બરાબર। હવે અહીંયા કીધું છે કે લીલા રંગનું વૃત્તાંશ મળવાની સંભાવના કેટલી? તો લીલા રંગના વૃત્તાંશની સંભાવના બરાબર લીલા રંગના વૃત્તાંશ ભાગ્યા કુલ વૃત્તાંશ। અહીંયા લીલા રંગના કેટલા કલર છે? કેટલા છે ભાઈ? 3 ભાગ, અને કુલ ભાગો કેટલા છે? 5। તો લીલા રંગના વૃત્તાંશની સંભાવના થશે 3/5। કેટલું સરળ છે। તેવી જ રીતે કીધું છે કે વાદળી રંગનું હોય તેવા વૃત્તાંશ, તો વાદળી રંગની સંભાવના ચાલો ચેક કરીએ। તો વાદળી રંગના વૃત્તાંશની સંભાવના બરાબર વાદળી વૃત્તાંશની સંખ્યા ભાગ્યા કુલ વૃત્તાંશ। અહીંયા કુલ 5 છે, આપણને ખબર જ છે, અને મેં કીધું હતું કે સંભાવનાના દાખલામાં આપણે જે ટોટલ આવે ને એ હંમેશા નીચે જ મૂકવાનું, બરાબર। અહીંયા વાદળી કલર કેટલા છે? તો 1 જ છે, તો વાદળી રંગના વૃત્તાંશની સંભાવના કેટલી થઈ જશે? 1/5, બરાબર। ચાલો, તો આ દાખલો થઈ ગયો છે। જો સ્ક્રીનશોટ કરવો હોય તો કરી લો, કારણ કે હું પૂછવા જાઉં છું। हाँ, स्क्रीनशॉट कर लो। नेक्स्ट क्वेश्चन है कि एक चबरखी पर मात्र एक ज नंबर लखेल होय तेवी कुल 10 चबरखी पर 1 થી 10 અંક લખીને તેને એક ખોખામાં રાખી તેને સારી રીતે મિક્સ કરવામાં આવે છે, બરાબર। તમે ચિઠ્ઠી લીધી અને એક ચિઠ્ઠી પર 1, બીજી ચિઠ્ઠી પર 2, ત્રીજી ચિઠ્ઠી પર 3, ચોથી ચિઠ્ઠી પર 4, પાંચમી ચિઠ્ઠી પર 5, છઠ્ઠી ચિઠ્ઠી પર 6, સાતમી પર 7, આઠમી પર 8, નવમી પર 9 અને 10મી પર 10। આ બધાને તમે મિક્સ કરીને ક્યાં મૂકી દો છો? એક બોક્સમાં, બરાબર, અને સારી રીતે એને મિક્સ કરી દો છો। તો ચબરખી પરની સંખ્યા 6 હોય તેની સંભાવના। તો સૌથી પહેલાં તો આપણે કુલ પરિણામ જોઈશું। કુલ પરિણામ એટલે 1 આવી શકે, હા, 2 છે ચિઠ્ઠીમાં, હા, 3 છે બિલકુલ, 4 છે, 5 એ બી છે, 6, 7, 8, 9 ને 10। તો કુલ પરિણામ કેટલા થઈ ગયા? 10। કુલ પરિણામ કેટલા થઈ ગયા? 10। હવે આપણને કીધું છે કે ચબરખી પરની સંખ્યા 6 હોય। ચબરખી પરની સંખ્યા કેટલી હોય ભાઈ? 6, બરાબર। તો અહીંયા 6 કેટલી વખત છે? કોઈ કહી શકશે અહીંયા 6 કેટલી વખત છે? અહીંયા કઈ છે? 6 દેખાય છે તમને કે? હા, આવે। કેટલી વખત છે? 1 વખત। તો 6 આવવાની સંભાવના બરાબર 6 કેટલી વખત છે? 1, અને ટોટલ કેટલી ચબરખી છે? 10। કેટલું સરળ છે।
તેવી જ રીતે બીજો પ્રશ્ન છે કે ચબરખી પર લખાયેલ સંખ્યા 6 કરતાં નાની હોય. હા, 6 કરતાં નાની. તો અહીંયા 6 કરતાં નાની સંખ્યાઓ કઈ છે? કોઈ કહી શકશે? 1 6 કરતાં નાની છે, 2 3 4 5. આપણને કીધું છે 6 અને 6 કરતાં નાની નહીં, ખાલી 6 કરતાં નાની, એટલે 6 આવશે નહીં. તો હું લખીશ 6 કરતાં નાની ચબરખીની સંભાવના બરાબર શું આવી શકે? 1 આવી શકે, 2 ચિઠ્ઠી પર 3 4 ને 5, એટલે કે 5. અને ટોટલ કેટલા છે? 10. આને સરળ રૂપમાં ફેરવીએ તો 5 એકા 5 ને 5 દુ 10, બરાબર. એટલે કે આ 5 ને 5 કટ, તો જવાબ શું આવશે? 1/2, બરાબર. ઓકે. તેવી જ રીતે ચબરખી પર લખાયેલ સંખ્યા 6 કરતાં મોટી હોય, 6 કરતાં મોટી હોય, તો 6 કરતાં મોટી સંખ્યા કઈ છે? ચબરખી પર 6 કરતાં મોટી સંખ્યા આવે. તો 6 કરતાં મોટી સંખ્યા કઈ છે? 7 8 9 અને 10, એટલે કે કુલ 4. માટે 6 કરતાં મોટી સંખ્યા આવે એની સંભાવના બરાબર 4 છે, 6 કરતાં મોટી, અને કુલ 10. આને સરળ રૂપમાં ફેરવીએ તો 2 દુ 4, 2 પંજા 10, અને 2 કપાઈ જશે, તો શું વધશે? 2/5. છે ને સરળ? હા. નેક્સ્ટ છે ચબરખી પર લખાયેલ સંખ્યા 6 કરતાં મોટી હોય. આ તો થઈ ગયું. ચબરખી પર લખાયેલ સંખ્યા 1 અંકવાળી હોય. તો 1 અંકવાળી સંખ્યાઓ કેટલી છે? 1 1 અંકવાળી છે, 2 3 4માં બી 1 જ અંક છે, 5માં બી 6 7 8 અને 9. 10 નહીં આવે, કારણ કે 10માં 2 અંક થઈ જશે, એટલે 10 આવશે નહીં. એટલે કુલ કેટલા થઈ ગયા ગણો તો? 1 2 3 4 5 6 7 8 ને 9. તો 1 અંકવાળી સંખ્યા 9 છે અને કુલ 10, એટલે 9/10. કેટલું સરળ છે ભાઈ સંભાવનાના દાખલા, બરાબર. ઓકે. હવે અહીંયા આપણને પ્રશ્ન છે કે સારી રીતે ચીપેલા 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરીએ. તો 52 પત્તા, કુલ પત્તા કેટલા થઈ ગયા? 52. કુલ પત્તા n બરાબર 52. હવે એમાંથી એકો, તો મેં કાલે જ કીધું હતું કે આ જેના પર બી એ લખેલું છે એ બધા એકા છે. તો એકા કેટલા છે અહીંયા? 4, અને કુલ 52. આને કાપવું હોય તો કઈ રીતે? 4 એકા 4 અને 13 ચોક 52, બરાબર. તો 4 ને 4 કટ થઈ જશે, તો આપણે જવાબ આવશે 1/13, હે ને? ઓકે. અહીંયા આપણને કીધું છે કે લાલ સફરજન મળવાની સંભાવના. તો અહીંયા લાલ કેટલા છે? આ 1 2 રેડ 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 કેટલા છે? 4. ને કુલ કેટલા છે? 1 2 3 4 5 6 7, કુલ 7, બરાબર. તો લાલ મળે એની સંભાવના, લાલ 4 છે ને કુલ 7, 4/7. ખબર પડી? હવે અહીંયા આપણને કીધું છે કે પ્રશ્ન 1a ની આકૃતિમાં દર્શક કાંટો ડી પર સ્થિર થાય. પ્રશ્ન 1માં અહીંયા ડી પર સ્થિર થાય. તો અહીંયા કુલ કેટલા છે? 1 2 3 4 ને 5, કુલ કેટલા છે? 5. અને ડી કેટલો છે? 1. તો કુલ જે છે એ આપણે હંમેશા ક્યાં મૂકીએ છીએ? નીચે છેદમાં, હે ને? તો છેદમાં 5. ડી કેટલી વખત છે? 1. તો સંભાવના થઈ જશે 1/5.